હલો, હું શોકત ખાન બિસ્મિલ્લા ખાન ઘાસુરા માલણ અને વોર્ડ નંબર 12 માં રહું છું। પાલનપુર તાલુકાનું માલણ ગામ માલણ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા। અહીંયા મચ્છર માખીના લીધે, ગંદકીના લીધે ગટર લાઇનના નથી, તે માટે અહીંયા મક્ખી મચ્છરો આવે છે। એના કારણે અહીંયા અમારે ગંદકી ફેલાય છે। અમારા બાળકોને પણ ગંદકીનો રોગ બનવું પડે છે। આ બાળકીને ચાંદીપુરા વાયરસનો અસર થઈ છે, તો ગામમાં બનાસકાંઠા ગામનું માલણ ગામ ચાંદીપુરા વાયરસમાં લપેટાઈ જાય અમારે કોઈ નવાઈ નથી। તો મહેરબાની કરી સરપંચશ્રી, ડેપ્યુટી કલેક્ટર, નાયબ કલેક્ટર અને ટીડીઓ સાહેબને નમ્ર વિનંતી છે કે માલણ ગામ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા, વોર્ડ નંબર 12માં માખી મચ્છરોનો એટલો ઉભરાવ છે કે ચાંદીપુરા વાયરસ આવી શકે છે, પણ આવી ગયો છે મારી બેબલીને। તો મહેરબાની કરીને અચોટ પગલાં ભરો। અને આ સંધાને અહીંયાના કોઈ સરપંચ કે ડેપ્યુટી સાંભળતા નથી, તો મહેરબાની કરી અને એમને વોર્ડ નંબર 12માં મોકલો અને આ ગટર લાઈન નંખાવો। ગટર લાઈન નથી અહીંયા, શું કરવું અમારે? એટલા માખી મચ્છર છે કે હવે અહીંયા રહેવું મુશ્કેલ થઈ ગયું છે। કોઈ અમારી વાત સાંભળતું નથી। અમારે ક્યાં જવું, કોને કહેવું? પંચાયતમાં જઈએ તો સરપંચ 2 મહિના સુધી પંચાયતમાં નથી આવતા, સભ્યો જોવા નથી આવતા, સભ્યો એમની મનમાની કરે છે। જ્યારે ગ્રાન્ટો આવે છે ત્યારે ખાવા આવે છે, જોવા નથી આવતા। મત લેવા આવ્યા છે, આજ સુધી પાછા આવ્યા નથી। તો હવે મારે શું કરવું? પંચાયતમાં ઘણીવાર રજૂઆતો કરી, સરપંચને રજૂઆતો કરી, ડેપ્યુટી સરપંચને રજૂઆતો કરી, ત્યાંના બધા સભ્યોને રજૂઆતો કરી, છતાં પણ કોઈ એમનો નિકાલ આવતો નથી। અમારે ત્યાં ગટર લાઈન નથી, માખી મચ્છરો બહુ છે। ચાંદીપુરા વાયરસ માલણ ગામમાં આવી ગયો છે, નાના બાળકો ભોગ બને છે। એનો જિમ્મેદાર કોણ? આ વહીવટીતંત્ર જાગતું નથી, ઊંઘમાં છે। નિર્દોષ બાળકોની જાન જઈ શકે છે। તો એક બાળકને આજે ચાંદીપુરા વાયરસ માલણ ગામનું, બનાસકાંઠાનું પાલનપુરનું માલણ ગામ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા। તો આ ચાંદીપુરા વાયરસ માલણ ગામના વોર્ડ નંબર 12માં આવેલો છે। તો મહેરબાની કરી નોંધ લેવી અને તાત્કાલિક પગલાં ભરવા એવી નમ્ર વિનંતી છે। તો મહેરબાની કરી વોર્ડ નંબર 12, ગામ માલણ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા, તો આવવાને ચેકિંગ કરવા અધિકારીઓને નમ્ર વિનંતી। અહીંયા સરપંચ 2 મહિનાથી ગામમાં આવ્યા નથી, ગ્રામ પંચાયતમાં તાળા મારેલા છે, સભ્યો કોઈ દેખવા આવતા નથી, સભ્ય એમની મનમારી કરે છે। ગ્રાન્ટો આવે છે, બધા ખાવા આવે છે, પણ કામ કોઈ કરતું નથી। તો અમારું ગરીબોનું સાંભળશે કોણ? આજે જ ઇન્કવાયરી મોકલો અને આજે જ એમને કાર્યવાહી કરવાનું કહો। ડેપ્યુટી સાંભળતા નથી, સરપંચ સાંભળતા નથી, અને અમારા વોર્ડ નંબર 12ના સભ્ય તો બિલકુલ સાંભળતા નથી, જોવા જ નથી આવતા। ઘણી રજૂઆતો કરી પણ સાંભળવા કે જોવા આવ્યા નથી। અહીંયા ગટર લાઈન ઉભરાય છે, ચાંદીપુરા વાયરસનો ખતરો છે। મારી બેબલી 2 દિવસથી તાવ આવે છે, બીમાર છે, એનો જવાબદાર કોણ? અમારું ગરીબોનું કોઈ સાંભળતું નથી। અમારે કરવાનું શું, જવાનું ક્યાં? તો મહેરબાની કરીને નમ્ર વિનંતી છે સરપંચ સાહેબને, ડેપ્યુટીને અને ગામના સભ્યોને કે મહેરબાની કરીને વોર્ડ નંબર 12માં આવીને જોઈ જાય શું પરિસ્થિતિ છે અમારે રહેવું કેવી રીતે? અહીંયા ગટર લાઈન નથી, અહીંયા કોઈ સુવિધા નથી, અહીંયા રસ્તામાં ગંદકી જ છે, બીજું કંઈ છે નહીં। વોર્ડ નંબર 12માં આજ સુધી કોઈ કામ થયું નથી, ખાલી વોટ લેવા આવ્યા છે, વોટ પછી કશું થયું નથી। માણસ જોવા પણ નથી આવતો। તમારે શું તકલીફ છે? જ્યારે વોટ લેવા હતા ત્યારે કહેતો હતો કે તમારે કોઈ પણ તકલીફ હોય તો મને કહેજો। આજ બધી તકલીફો ઊભી થઈ છે, કોઈ જોવા આવતું નથી। ચાંદીપુરા વાયરસ માલણ ગામમાં આવી ગયો છે, માલણ ગામ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા।